સોરી ફ્રેન્ડ્સ, હું પહેલા વિડીયોમાં મેં કીધું કે હું જે આમાં મેં બધા ઓસડિયા નાખ્યા છે એનો હું તમને સ્ક્રીનશોટ બતાવું, પણ એ વિડીયોનો ટાઈમ પૂરો થઈ ગયો એટલે મેં એ વિડીયો ડિલીટ તો બી નથી કર્યો. અને મેં કીધું હું આ બીજા વિડીયોમાં તમને જે મેં એમાં ઓસડિયા નાખ્યા છે એ બધા હું બતાવું છું. જો મેં આ ઓસડિયા બધા અંદર નાખેલા છે, આનો સ્ક્રીનશોટ પાડી લેજો તમે લોકો. અને જે વસ્તુ મેં આમાં નાખી છે એ બધી વસ્તુ આમાં લખેલી છે, એ તમે આમાં નાખજો અને 100% રિઝલ્ટ મળે છે. મારો ખુદનો અનુભવ કહું છું. હું કોઈ આ સેલિંગ માટે આ તેલ નથી બનાવતી, પણ મારા માટે અને મારા રિલેટિવ માટે આ બનાવું છું ખાલી. બાકી સેલિંગ નથી કરતી, કારણ કે અને તમારા માટે મને લાગ્યું કે ચાલ એક વિડીયો બનાવું. જેમ મને હેરની તકલીફ હતી અને મારે હેર આવ્યા એમ ચાલ કોઈને મદદ થશે એમ, એટલે મેં વિડીયો બનાવ્યો. તમે બી મારી જેમ ઘરે જ આ ઓઇલ બનાવજો. ને આ ઓસડિયા બધા નાખીને 2 દિવસ આવી રીતે પલાળી રાખ્યું હતું. હજી હું આને ગરમ કરીને બી 2 દિવસ આમાં જ રહેવા દઈશ અને બહુ જ મસ્ત રિઝલ્ટ મળે છે. જેનો પાર્ટ 1 બી છે, એમાં તમને જે મેં બધું એડ કરેલું છે એ રીતે બી બતાવેલું છે. અને આ પાર્ટ 2 છે, તમે જરૂરથી જોજો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય માતાજી. સોરી, મને એવું લાગ્યું કે એમાં બહુ ક્લીન નથી દેખાતું, એના કારણે મેં એકવાર આવી રીતે બી તમને બતાવું. જે મેં આમાં એડ કર્યું છે બધી વસ્તુ જો આમાં લખેલી છે, સ્ક્રીનશોટ પાડી લેજો અને તમે બી બનાવજો ઘરે. જય માતાજી.